દિલ્હીની હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા હોટલ અને બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર પર. દિલ્હીની હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફાયરના નિયમોનું પાલન ન થતાં નોટિસ આપવામાં આવી હતી. ત્યારે 7 દિવસમાં ફાયરના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવા અંગેની નોટિસ સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટલોને સીલ કરવામાં આવી છે. અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઉત્તમ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ, કિચન અને ગેસ્ટ રૂમ ધરાવતા બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન કેટલીક હોટલમાં ફાયર સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત ન હોવાનું સામે આવતા અલગ અલગ હોટલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેમાં ખામીઓ દૂર કરવા અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ કેટલીક હોટલો દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા થલતેજ, બોડકદેવ વિસ્તારની 6 જેટલી હોટલોને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ફાયર વિભાગની કડક કાર્યવાહીને પગલે હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ફાયરના નિયમોનું પાલન કરવાની પ્રતિક્રિયા તેજ કરી છે.